નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે. જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે અહીં આપણે અભ્યાસ કરવાનો છે. અને એની પૂર્વ ભૂમિકા આપણે અહીંયા સમજી લઈએ કે આપણું જે ભારતીય અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ, વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. હવે જે મુખ્ય આર્થિક સમસ્યાઓ જોઈએ તો ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. આ પાઠની અંદર આપણે ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પ્રથમ આપણે ગરીબી વિશે સમજીએ કે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિ ગરીબ ગણવામાં આવે છે. એટલે ગરીબીની આપણે સમજી લઈશું. સમાજનો જે મોટો વર્ગ છે તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ, આ સેવાઓ ન્યૂનતમ માત્રાથી પણ ભોગવાથી વંચિત રહી જાય અને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિ ગરીબ ગણવામાં આવે છે કે જેની પાયાની જરૂરિયાતો સંતોષાતી નથી. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ 5 એની પાયાની જરૂરિયાતો છે. અને આ 5 જરૂરિયાતો વંચિત રહી જાય અથવા તો એને મળી નથી શકતી તો એવી સ્થિતિમાં વ્યક્તિ દારૂણ ગરીબ અથવા તો એવી સમાજમાં રહેતો વ્યક્તિ ગરીબ ગણવામાં આવે છે. હવે જોઈએ બીજું છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, બિલો પોવર્ટી લાઇન BPL. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. થોડું સમજી લઈએ કે ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે અને ભારતમાં ગરીબી વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તરને કે વ્યક્તિ કેવી રીતે જીવન જીવે છે એ લઘુત્તમ સ્તરને જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના જે સામાન્ય લક્ષણો છે એ આપણે જોઈએ કે જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય
જે વ્યક્તિ છે કે એને 2 ટંકનું પણ પૂરતું ભોજન ન મળતું હોય તેવું, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થશે, કે રહેવા માટે એને મોકળાશ હર્યુભર્યું વાતાવરણ ન મળતું હોય, ખુલ્લી છૂટછાટવાળી જગ્યા ન હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરતો હોય, ના છૂટકે એ લોકોનો વિસ્તાર ક્યાં સ્લમ વિસ્તાર હોય અથવા તો એ ગંદા વસવાટોમાં રહેતા હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં ઓછી હોય, જે નિર્ધારિત આવક છે એના કરતાં એમની આવક ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, કે આપણે સરેરાશ આયુષ્ય જે નક્કી કરેલું હોય એનાથી પણ આયુષ્ય દર ઓછો હોય, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, જેઓ સતત પોષણક્ષમ આહારની અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થઈને જવું પડતું હોય, જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય, એટલે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા પ્રયાસો થતા હોય છે. એટલે આજે આપણે જોયું ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો, તો આ બધા લક્ષણો હોય કે 2 ટંક પૂરતું જમવાનું ના મળતું હોય, મોકળાશવાળી જગ્યા હોય, ગંદામાં વસવાટ કરતા હોય, તેમની નિર્ધારિત આવક કરતાં ઓછી આવક હોય, એમનું આયુષ્ય દર સરેરાશ જે આયુષ્ય દર કરતાં ઓછું હોય, એ નિરક્ષર હોય, પોષણક્ષમ આહાર ન મળવાને કારણે નાના મોટા રોગોથી પીડાતા હોય, અને એમના જે બાળકો છે કે જે ભણવાની ઉંમરે મજબૂરીથી બસ થઈને કામ ધંધે મજૂરી જવું પડતું હોય, કુપોષણના લીધે એમાં બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહેતું હોય. એટલે આવા ગરીબી રીતે જીતા જે લોકો છે એ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો થતા હોય છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે, તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ BPL કહે છે. એટલે ગ્રામીણ અને શહેરી આ બંને વિસ્તારની અંદર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય, તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે, એટલે BPL કહે છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડી છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસ છે. એટલે જે ગરીબ પરિવારો છે એ ગરીબ પરિવારોની એમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી એમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો છે. એટલે આજે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ આજે છે તેવા કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલીની વ્યવસ્થા શરૂ કરી છે કે સસ્તા અનાજ દુકાન અથવા તો એને વ્યાજબી ભાવની દુકાનો આપણે કહીએ છીએ. એટલે આ કુટુંબોને ઓળખીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આ દુકાનોમાંથી એમને આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે.
આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક બ્રોડ ઓરેએ રજૂ કર્યો હતો. બ્રોડ ઓરે ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. એટલે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO નિયામક બ્રોડ ઓરેએ રજૂ કર્યો. ગરીબી રેખાની ગણતરીમાં માપનમાં હવે શું છે? અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ કે સંજોગ કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, ગરીબીનું માપન. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીતો છે. એક, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચને આધારે. બીજું છે કે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે, એટલે કુટુંબ એટલે કે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે. એટલે ગરીબી માપન જે કરવામાં આવે છે કે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની, કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવે ખર્ચને આધારે, અને બીજું છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે, એટલે કે કુટુંબ એટલે કે વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા નિર્ધારિત છે. હવે આગળના મુદ્દામાં આપણે જોઈશું નિરપેક્ષ ગરીબી, કે નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તે કહેવાય. સમજી લેજો કે સમાજના જે લોકો છે એને અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. બીજું છે સાપેક્ષ ગરીબી, કે સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે કે સમાજની અંદર જુદી આવક ધરાવતા વર્ગો
જો કોઈ જૂથ કરતાં ઓછી આવક મેળવતું હોય એને સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. જોઈએ તો એ છે તેને રૂપિયા 10,000, બી છે એને 20,000 અને સી છે એને 30,000. અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. બી વ્યક્તિની સાપેક્ષ એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષ એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. એટલે એકબીજાની સાપેક્ષમાં જે ગણતરી છે કે એની 10,000 છે, બીને 20,000 છે અને સીની 30,000 છે. એટલે બી કરતાં એની આવક ઓછી છે અને સી કરતાં એ અને બી બંનેની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. આ પ્રમાણે નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબીની સમજૂતી આપેલી છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે ભારતમાં ગરીબી. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ રૂપિયા 816 અર્થાત કુટુંબિક ખર્ચ રૂપિયા 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ રૂપિયા 1,000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ રૂપિયા 5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. અહીંયા સમજી લે કે ભારતના આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ રૂપિયા 816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ રૂપિયા 1,000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ આવક માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડને આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી. ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું હતું. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012-2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી. જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય. બીજો મુદ્દો છે યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં
2011-12 ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો 25.7%, અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો અને 13.7% ગરીબીની કંઈ જીતા લોકો હતા. એટલે અહીંયા ગ્રામીણ ક્ષેત્રે અને ગરીબી ક્ષેત્રે જે ગરીબ લોકો છે એની વાત કરી છે. એટલે ફરી સમજીએ કે યુએનડીપી 2015ના રિપોર્ટ મુજબ કે ભારતમાં 2011-12 ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો એટલે 25.7%, શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો એટલે કે 13.7% ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. એમાં 36.93% છે. જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા 5.09% છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે. આ બધા રાજ્યોમાં 30%થી વધુ ગરીબીનું પ્રમાણ છે. આ રાજ્યોની અંદર છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા આ બધા રાજ્યોની અંદર 30%થી વધુ ગરીબીનું પ્રમાણ છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે, વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. એટલે આપણી પાસે પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો, અપાર કુદરતી બક્ષિસ છે, સમૃદ્ધ આપણો દેશ છે, પરંતુ આ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ, વર્ષોના ખામીયુક્ત આયોજન, કુદરતી સંપદામાં લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન કરી શકવાના કારણે આ લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાયું છે ધનિક ભારતમાં ગરીબો વસે છે. હવે એ બીજું છે નવો મુદ્દો, આમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબો, કે ગ્રામીણ ક્ષેત્રે જે ગરીબો છે એની વાત કરેલી છે કે ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગના કારીગરો, શ્રીમાન ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો,
जंगल के पहाड़ी विस्तार में रहता लोगों, जनजातियों, काम चलाव कारीगरों जेओ गरीबी रेखानी નીચે જીવન જીવી રહ્યા છે. એટલે આપણે સમજી લે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો કોને કહેવાય, ગ્રામીણ ક્ષેત્રમાં કયા કયાનો સમાવેશ થાય છે? તો ગ્રામીણ ક્ષેત્રમાં જે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા હોય કે જેમની પાસે જમીન ન હોય, એટલે જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગરો, શ્રીમંત ખેડૂતો, भिक्षुकों, वेठिया मजूरों, जंगल के पहाड़ी विस्तार में रहता लोगों, जनजाति ने काम चलाव कारीगरों जेओ गरीबी रेखानी नीचे जीवन जीवी रह्या छे. बचे शहरी क्षेत्रे गरीबों. शहरी क्षेत्र में रहता गरीबों समावेश कोनो थाय छे? तो शहरी विस्तार में गरीबों में काम चला मजूर, बेरोजगार दैनिक श्रमिक, घर नौकर, रिक्शा चालक, चा नास्तानी लारी के गल्ला, होटल ढाबा पर के ऑटो गैरेज में काम करना श्रमिकों, भिक्षुकों के जेओ पोतानी न्यूनतम जीवन जरूरी वस्तुओं पण संतोषी सकता नहीं अरे गरीबाईमां सबड़ी रह्या छे. शहरी विस्ताરની વાત થઈ કે શહેરની અંદર શું હોય, કામ ચલાવ મજૂર હોય, પછી બેરોજગાર દૈનિક શ્રમિક કે દરરોજનું કામ કરીને ખાતા હોય, ઘરે નોકર હોય, રિક્ષા ચાલક હોય, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનાર શ્રમિકો, ભિક્ષુકો આવી જાય કે પોતાની જે ન્યૂનતમ જીવન જરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતા નથી અને ગરીબાઈમાં સબડી રહ્યા છે. હવે આપણે નવો મુદ્દો જોઈએ, ગરીબી ઉદ્ભવના કારણો. કે ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. એટલે ગરીબ ઉદ્ભવના જે કારણો છે કે એના જે મૂળિયા છે એ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોની અંદર ઊંડે સુધી વિસ્તરેલા છે. એ કારણો આપણે અભ્યાસ કરીએ કે ગરીબ ઉદ્ભવના કારણો કયા કયા. તો કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોને કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. સમજી લો કે આપણો કૃષિ એટલે ભારત આમ ખેતી પ્રધાન દેશ છે, તો એની અંદર અપૂરતો વિકાસ હોય, અપૂરતી સિંચાઈની સવલતોને કારણે કૃષિ ક્ષેત્રમાં જે મળતી આવકમાં ઘટાડો હોય, આ પણ ગરીબ ઉદ્ભવનું કારણ હોય. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. કે ખેતી એ સિવાયનો જે સમયગાળો છે એમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, કે માત્ર ખેતી સાથે સંકળાય બીજા કોઈ વિકલ્પ નથી રોજગારીના, તો પણ ગરીબી ઉદ્ભવી શકે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે ગ્રામીણ ક્ષેત્રે જે રોજગારીનું જે મેળવવાની છે એનું પૂરું જ્ઞાન ના હોય, શિક્ષણની બાબત હોય, કૌશલ્ય તાલીમના અભાવે પણ ગરીબી આવી શકે છે. જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ પરંપરાઓને કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે. કે જ્ઞાતિ પ્રથાને રૂઢિ પરંપરાઓ જે રીતિ રિવાજો છે એના કારણે ગજા ઉપરાંતના ખર્ચાઓના કારણે દેવામાં ડૂબે. આમ બિન ઉત્પાદીય ખર્ચમાં વધારો થવાથી ગરીબી બની શકે છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો
અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી. આર્થિક નિગડમાં જે છેવાડાના માનવીઓ એની જરૂરિયાતો કે એના આર્થિક હિતોની આપણે ધ્યાન એની ઉપેક્ષા કરીએ છીએ તો પણ બની શકે. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી બેટંગ પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી રોકડિયા પાકોને આપણે પ્રોત્સાહન આપ્યું પરંતુ ખાદ્ય પદાર્થનું ઉત્પાદન ઘટ્યું, અનાજ, કઠોળની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, એટલે બેટંગ પૂરતું ભોજન પણ પ્રાપ્ત ન થવાથી આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું, ખેતીની આવક ઘટવાથી. એટલે આર્થિક સુધારો જે ગ્રામીણ જે અર્થવ્યવસ્થા એ પડી ભાંગી છે. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થઈ ગયા, સ્થળાંતર લોકોનું વધ્યું, ખેતીની આવક ઘટવાથી ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર રહી, સારવાર દવા પાછળના ખર્ચા વધવાથી ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો. વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ ઘટ્યું, કથળ્યું અને અંતે ગરીબાઈમાં વધારો થયો. એટલે વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદરનો ઘટાડો થયો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, બેકારી વધી. તો બીજી બાજુ જીવન જરૂરી વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું અને અંતે ગરીબાઈમાં વધારો થયો. બધા જે મુદ્દાની ચર્ચા કરી એ ગરીબી ઉદ્ભવના કારણો છે. બધા કારણે ગરીબીનું પ્રમાણ વધ્યું છે. આગલો મુદ્દો છે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. એ ગરીબી નિવારણ માટે શું કરવું જોઈએ એની કેટલીક વ્યૂહરચનાઓ ઘડવામાં આવેલી હતી. એ ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવી છે. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે. ત્યાં સુધી ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનામાં ગ્રામીણ ક્ષેત્રે કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય પરંતુ તેના મૂળિયા તો ગામડામાં છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચવો જોઈતો હતો. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા શક્ય છે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારતોદય જેવા કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારને અમલ મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારોને ગરીબી નિર્મૂલન માટે
ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગનો વિકાસ પર વિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલ મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે. પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. એમ પ્રથમ જોઈએ આપણે કે આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોર આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીનધારા સુધારણાના કાર્યક્રમો અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. ઉદ્યોગના વિકાસમાંથી ઉદ્યોગ માલિકને મળતા આર્થિક લાભ ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. બીજો મુદ્દો છે, સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજ શોખ કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ ન વધી જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ન ખર્ચાઈ જાય, તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS હેઠળ વ્યાજબી ભાવની દુકાનો એટલે કે FPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે, અનંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે એવા પ્રયાસો સરકારે હાથ ધર્યા. ત્રીજો મુદ્દો છે, ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્રે પર વિશેષ ભાર. એટલે વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારા સુધારા ઉપાયો, જમીન ટોચમર્યાદા ધારો, ગણતનું નિયમન, ખેડકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા, ખેત મજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. ચોથો છે, સરકારે કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈનો વિકાસ સાધો, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ,
લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવું, સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથસાળ અને કુટીર ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી આર્થિક સહાય આપી. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારીની માટે તકો મળે તે હેતુથી શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય. રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા, જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલ મૂક્યા છે. 5મો છે, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારા કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવી, ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાં ભર્યા. ઘર આંગણે યુવકો માટે રોજગારની ક્ષેત્રો ખોલ્યા, જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. ગ્રામીણ અને નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરી. ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, તાલીમ કેન્દ્રોની સુવિધા ઊભી કરી. યુવક અને યુવતીઓનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા, સ્વરોજગારી ઊભી કરવા વિવિધ નક્કર પ્રયાસો કાર્યક્રમો મૂક્યા. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે ક્રમબદ્ધ રીતે નક્કર પગલાં ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અંતરતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાના સપનાને સાકાર કરવામાં અને વિશ્વ બેંકે 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવા વિઝનને મિશન પૂર્ણ કરવા ભારત હજુ ઘણી મંજિલ કાપવાની બાકી રહેશે. એટલે કે ગરીબી નિવારણ માટે કેટલીક વ્યૂહાત્મક રચનાઓ સરકાર દ્વારા જે અપનાવવામાં આવી છે, આયોજન પંચ દ્વારા, નીતિ આયોગ દ્વારા, જે સરકારે આવકની અસમાનતા દૂર કરી જીવન ધોરણો ઊંચા લાવવાના જે પ્રયત્નો કર્યા છે, ગરીબોના જીવન ધોરણ ઊંચું લાવવા માટે એમનું જે ઉત્પાદન વધે જીવન જરૂરી વસ્તુનો અને ધનિકોની વિપરાજી સેવાઓ, મહોત્સવની ભોગવણી એના પર એમણે કરવેરા નાખ્યા છે. તો સામે ગરીબોની જે ચીજ વસ્તુઓ છે એના પર વપરાશી ખર્ચ ન વધી જાય એ માટે પાયાની જરૂરિયાતો સંતોષવા માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા એમણે ઘર આંગણે જીવન ધોરણ ઊંચું લાવવા માટે વ્યૂહ અપનાવ્યો છે. કૃષિ આધારિત કેટલીક યોજનાઓ એમણે દાખલ કરી. પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને સરકારે ગ્રામીણ ક્ષેત્ર માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાઓ માળખા સુધાર્યા. એમાં સિંચાઈ, સડક આવી જાય, પાક સંરક્ષણ, તાલીમ કેન્દ્રો, ખેતીમાં સુધારા કર્યા, પાકોની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે બેંકમાંથી સસ્તી લોન અને ધિરાણ ઉપલબ્ધ કરાવી ગ્રામોદ્ધાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો એમણે કર્યા છે. સાથે સાથે ગ્રામીણ અને નગર કક્ષાએ જે શાળાઓ હોય, માધ્યમિક શાળાઓ, ઉચ્ચ માધ્યમિક શાળાઓ, એમાં કોલેજની સહાય કરી હોય,
ફીની માફી કરી હોય, આશ્રમ શાળાઓ ખોલી, કન્યા કેળવણી, આર્થિક સહાય, પ્રોત્સાહન આપી મહિલા સશક્તિકરણ માટે પણ મહિલાઓને પગભર બનવા માટે સ્વરોજગારી ઊભી કરી વિવિધ પગલાંના કાર્યક્રમોને અમલ મૂક્યા છે. એટલે આ પગલાઓનો અમલ કરવા છતાં અર્થતંત્રની અંદર ઊંડે સુધી ગરીબીની સમસ્યાઓને જડમૂળથી ઉખેડી ફેંકવામાં વિશ્વ બેંકના જે 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબી નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજુ ઘણી મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે. એટલે બીજા 2030 સુધી 2020 હજુ 10 વર્ષ આપણી પાસે છે. તેમાં ગરીબી વિશ્વમાંથી ગરીબી નિર્મૂલન કરવા માટે જે વિઝન ઉપાડ્યું છે, મિશન ઉપાડ્યું છે, પૂર્ણ કરવાનું છે, એની અંદર આપણે કે ભારતે હજુ ઘણી મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે. એટલે બધી જે 5 વ્યૂહાત્મક રચનાઓ આપણે સમજ્યા એ મુજબ ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો દ્વારા ભારતમાંથી ગરીબી નિર્મૂલન કરી શકાશે. પણ હજુ 2030 સુધીની અહીંયા વાત થયેલી છે. અહીંયા આપણે આ 4 મુદ્દાની અહીંયા ચર્ચા કરી છે. એની જે PDF મૂકવામાં આવે એ મુજબ તૈયારી કરતા રહેશો અને જ્યાં જ્યાં પાઠ્યપુસ્તક PDF અને આ વિડીયો સાંભળતા રહેશો તો આપણને સમજવાનો ખ્યાલ આવશે. PDFમાં ખાસ છણાવટ કરીને લખેલું છે, એટલે PDFના મુદ્દા અને પાઠ્યપુસ્તક સાથે રહીને તૈયારી કરશો તો આપણે સરળતા રહેશે. એટલે આ તાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા મુદ્દાની ચર્ચા હવે પછીના તાસમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.